સાધ્વી ભગવાન તત પ્રવૃત્તિનું અને પરાક્રમ આ હદનું એટલે જ સાધ્વીજી શ્રી પુષ્પલતા શ્રીજી 16, 13, 11, 9 ઉપવાસ 2 વાર, 8 ઉપવાસ 15 વાર, પોષ દસમીની આરાધના 10 વર્ષ 10 માસ અષ્ટમથી, પછી એકાશનાથી, શ્રેણી તપ, ભદ્ર તપ, સિદ્ધિ તપ, વર્ષી તપ, સંવત્સરણ તપ, 44 અઠ 500 એમ્બિલ, સલંગ વર્તમાન તપ, 60 હોળી, 9 પદ 21 હોળી, 30 અઠ્ઠમ, 50 છઠ, સિંહાસન તપ વગેરે અન્ય પણ અનેક તપશ્ચર્યા કરી ચૂકેલા સાધ્વીજીના પરિવારમાંથી પતિ, દિયર, ભાણેજ, 2 ભત્રીજી, પ્રભાણી, પ્રદોહત્રી વગેરે પણ સંયમ જીવન અંગીકાર કરીને સ્વાત્માને નિહાલ કરી બેઠા. સ્નેહ, ત્યાગ અને સંયમ પ્રેમને આત્મસાત કરનાર શ્રમણી વૃંદ એટલે સાધ્વી હેમરકાશ્રીજી માણસાનો શિષ્ય પરિવાર. સાધ્વી હેમરકાશ્રીજી એક અકસ્માતમાં કાલ કરી ગયા. એમના કાલ ધર્મ બાદ બધી શિષ્યાઓ ખૂબ પ્રેમથી રહી. માંડલીનો એક અનોખો નિયમ: એક સાધ્વીજીએ રોજ વારાફરતી વધેલી ગોચરીથી જ એકાશનું કરવાનું. માંડલી બેસે, ગોચરી બધી વહેંચાઈ જાય પછી જે વધે એનાથી જેનો વારો હોય એ સાધ્વીજી એકાશનું કરી લે. જે દિવસે ગોચરી ન વધે એ દિવસે ઉપવાસ. આવું એકાશનું કરવા ગ્રુપમાં પડાપડી થાય. કમાલ છે ને! જે પ્રકારના અભિગ્રહની કલ્પના પણ ન કર્યો હોય એ પ્રકારના અભિગ્રહને સ્વીકારી અને સ્વજીવનમાં અમલી બનાવનાર સાધ્વીજી શ્રી હેમરકાશ્રીજી. 25થી વધારે મહાત્માની માંડલી હોય અને મારી ભૂલ થઈ ન હોય, પણ ગુરુ ભગવંતશ્રી મારી ભૂલ સમજી ઠપકો આપે અને તે વખતે હું સહર્ષ તે ક્ષણનો સ્વીકાર કરું, મારા રોમ રોમનો આનંદ થાય અને તે આનંદ નિમિત્તે એમ્બિલ કરું. કદાચ તે દિવસે વાપરી લીધું હોય તો બીજા દિવસે કરું. આ પ્રસંગ ના થાય સુધી મગ અને કેળ સિવાયના સર્વ શાકોનો ત્યાગ. વડીલ અને બીમારીની છૂટ. આવા અભિગ્રહના ધારક સાધ્વીજીના પ્રચંડ સત્વની પૂરી અનુમોદના. દુર્ભાગ્યના પાલનથી ગોચરી ક્ષેત્રે વિશેષ પ્રકારની ભક્તિ કરવાની ક્ષમતા મેળવનારા સાધ્વીજી શ્રી બોધિનિધિ શ્રીજી. ગ્રહસ્થ અવસ્થામાં ચટાકેદાર ભોજન ખાવાના શોખ ધરાવનાર આ સાધ્વીજીએ દીક્ષા પછી જાણ્યું કે હું વર્ધમાન તપની 100 હોળી કરું એવી મારી ગુરુજીની ઈચ્છા છે અને એમના હોળીમાં ઝુકાવી દીધું. આજે 99મી હોળી સુધી પહોંચી ચૂક્યા છે. વળી ગુરુની ઈચ્છાના પાલનથી એવી લબ્ધિ એમને વળી છે કે જ્યાંથી અન્ય સાધ્વીજી ભગવંત ગોચરી લીધા વગર પાછા ફરે ત્યાં સાધ્વીજી એવી ગોચરી મેળવીને આવે જે વડીલ સાધ્વીજીને અત્યંત અનુકૂળ હોય. વડીલોની ભક્તિ કરવાનો સુંદર લાભ આજે આ સાધ્વીજી લઈ રહ્યા છે. સંકલ્પ, સત્વ, સમર્પણ અને સાધનાના મંગલ ચતુષ્કને હાથવંગું રાખવામાં સફળ રહેલા સાધ્વીજી શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી. રોજ 5 બાંધી નવકારવાળી ગણ્યા પછી જ પાણી વાપરવાનું અને રાતના સંધારા કરતા પહેલા 1000 ગાથાનો સ્વાધ્યાય કરી જ લેવાનો નિયમ. જીવનના અંતિમ દિને એક બેસણું કર્યા બાદ એટેક આવ્યો. જાળીના દુખાવાના કારણે વડીલની આજ્ઞાથી એક ગોળી લઈ તો લીધી, પણ પછી સાધ્વીજીએ કહી દીધું કે એક ગોળી લઈ લીધી હોવાથી મારે બીજું બેસણું થઈ ગયું છે. હવે મારી ગોચરી નથી લાવતા. આટલું કહી તરત 1000 ગાથાનો સ્વાધ્યાય કરી લીધો અને બપોરના 2:45 વાગ્યે 59 વર્ષનો સંયમ પાળી 84મા વર્ષે પરલોક પ્રતિ પ્રયાણ કરી ગયા. જેમના સંકલ્પ, સત્વ, સાધના, સમર્પણ અને સહિષ્ણુતાની વાતો વાંચતા દિલ સ્તબ્ધ થઈ જાય એ સાધ્વીજી શ્રી દિવ્યરત્ન શ્રીજી. 12 વર્ષની વયે દીક્ષા. રોજની 50 બાંધી નવકારવાળી. લગભગ દરેક હોળીમાં તાવ છતાં 100 અને 43 હોળી સુધી પહોંચ્યા. ગિરિરાજની 5 વાર 99 યાત્રા કરી, એમાં 2 વાર એમ્બિલથી 99 યાત્રા કરી. 82મી હોળી દરમિયાન એક દિવસ રાતના ભરનિંદ્રામાં મોટા દાંડા જેટલો લાંબો સર્પ પગે વીંટાઈ ગયો. ઊંઘ ઉડી જતાં ખ્યાલ તો આવી ગયો. સવારથી સૌ સાધ્વીજી જાગી ગયા. સોસાયટીના શ્રાવકો પણ આવી ગયા. સર્પને દૂર કરવાનો કોઈ પ્રયાસો સફળ ન બન્યા. આ સાધ્વીજી ભગવાન સતત નવકાર ગણતા જ રહ્યા અને છેવટે ડંખ માર્યા વિના પગ પરથી ઉતરી જઈને સર્પ રવાના થઈ ગયો. કમાલનું સત્વ ફરમાવનાર સાધ્વીજી શ્રી પુણ્યકલાશ્રીજી. 16 વર્ષની પુત્રી સાથે 47 વર્ષની વયે સંયમ જીવનનો સ્વીકાર તો કર્યો, પણ જીવન પર્યંત ઉપવાસ કે એમ્બિલ સિવાયનું કોઈ જ પચખાણ નથી કર્યું. વળી દીક્ષાના જોગ એમ્બિલથી કર્યા અને એ પછી તરત જ સલંગ 500 એમ્બિલની ભાવનાથી એમ્બિલ ચાલુ રાખ્યા, પણ શરીરે જોઈએ તેવો સાથ ના આપ્યો અને 490માં એમ્બિલે સમાધિપૂર્વક કાલ કરી પરલોક વાટે સંચરી ગયા. ઉમંગ, સાહસ અને હિંમતના પ્રયાસમાં સાધ્વીજી શ્રી પુષ્પાશ્રીજી. સ્કૂલમાં અભ્યાસ 1 જ દિવસ 9 વર્ષની વયે ઉપધાન 10 વર્ષની વયે દીક્ષા. સ્વાધ્યાયમાં તીવ્ર ગતિ તો સમર્પણ ક્ષેત્રે તીવ્ર જાગૃતિ. કેન્સર જેવી બીમારી પર પણ સ્વાધ્યાય મગ્નતા જોરદાર. પ્રવચન માતાના પાલનમાં એકદમ ચોક્કસ. નાદુરસ્ત તબિયત છતાં વર્ધમાન તપની 67 હોળી. સિમંદર સ્વામી પ્રત્યેનો લગાવ એવો પારાવાર કે દાવો રાખીને કહે કે આવતા ભવમાં સિમંદર સ્વામી મને મળીને જ રહેશે. સાધ્વી સમુદાયમાં પ્રાય 100 પ્રથમ 100 અને 100 હોળી પૂર્ણ કરનાર સાધ્વીજી શ્રી પુષ્પચૂલાશ્રીજી. સંસ્કૃત પ્રાકૃતના અભ્યાસ સાથે સંવત સજ્જાઈનો સ્ટોક તો એવો વિરાટ કે કેટલીક સજ્જાઓ તો 50-60 અયાવત 70 ગાથાની કંઠસ્થ કરીને જ્યારે માંડલીમાં બોલે ત્યારે સૌના માથાઓ ડોલવા લાગે. આ એમ્બિલનો નશો કહો તો નશો અને પ્રેમ કહો તો પ્રેમ એવો કે સહવર્તીઓને કહી રાખેલું કે મારી અંતિમ વિદાય આ એમ્બિલમાં જ કરાવજો
અને એ જ બન્યું. 100 અને 27મી હોળીમાં ચૈત્ર સુદ સાતમના દિને પરલોક પ્રયાણ. સાધના, સમાધિ અને સત્વના શુરામાં એવા સાધ્વીજી શ્રી હેમચંદ્રાશ્રીજી સંયમ જીવન પામવા ગ્રહસ્થપણામાં સલંગ 108 આંબેલ અને દીક્ષા પછી 51, 45, 36, 31, 30 ઉપવાસ. અઠ્ઠમથી વર્ષી તપ, સિદ્ધિ તપ, શ્રેણી તપ, 20 ઉપવાસથી 20 સ્થાનક તપ, રોજની 50 બંધી નવકારવાળી ગણવા સાથે 20 દિવસમાં 1.25 લાખ મંત્રનો જાપ. આંબીલના દ્રવ્યોને એક રસ કરી દે કર્યાતામાં ને 7 મિનિટમાં આંબેલ સંપન્ન કરી દે. 100 અને 32મી હોળીની પ્રથમ આંબેલમાં ટ્રક અકસ્માતમાં પગ કપાઈ જતા ચીસ પાડ્યા વિના પૂર્ણ સમાધિ સાથે પરલોક ગમન. વિશ્વ રેકોર્ડ સર્જક સાધ્વીજી શ્રી હંસકીર્તિશ્રીજી 10 વર્ષની વયે સંયમ જીવન અંગીકાર અને એ જ દિવસે 25 વર્ષના સંયમ પર્યાય દરમિયાન વર્ધમાન તપની 100 હોળી પૂર્ણ કરવાનો અભિગ્રહ. 12 વર્ષની વયે જીવનભર માટે ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ, વનસ્પતિનો સર્વથા ત્યાગ. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, જ્યોતિષ શાસ્ત્રના અધ્યયન સાથે સમર્પણ ભાવ. સહાયક ભાવના ક્ષેત્રે પણ એક ધાડી આગેકૂચ. 100 હોળી પછીની બીજી વખતની હોળી. 100 હોળી માત્ર સવા 15 વર્ષના સમયમાં. ત્રીજી વખતની 100મી હોળી 16 વર્ષના પર્યાયમાં. અત્યારે 97 વર્ષની વયે ચોથી વખત પાયો નાખી 54 હોળી સુધી પહોંચી ચૂક્યા છે. 1 રૂપિયાની મૂડી પર કરોડની કમાણી આસાન છે, પણ ઔદારિક શરીરે આ પરાક્રમ કમાલ છે. પ્રચંડ સત્વને ફળવી ચૂકેલા સાધ્વીજી શ્રી ચંદ્રપ્રભાસિંહજી તથા સાધ્વીજી શ્રી ચંદ્રકલાશ્રીજી. માતૃશ્રી મહારાજને 48 વર્ષી તપ, પુત્રી મહારાજને 50 વર્ષી તપ. વર્ષી તપમાં કળા વિગઈ, મીઠાઈ, ફ્રૂટ, સૂકા મેવાનો સંપૂર્ણ ત્યાગ. રોજની 75, 100 બાધા પારાની નવકારવાળી. એ તો ઠીક, પણ ગિરિરાજની આખી 99 યાત્રા ચોવિયાર છઠથી. કમાલ. અનુમોદનાના આંસુ વહેવા મજબૂર કરે એવું અદ્ભુત જીવન જીવનારા સાધ્વીજી શ્રી સાસણ રસાશ્રીજી. ઉંમર 74 વર્ષ. સંયમ પડ્યા 50 વર્ષ. એમાં દરેક આવશ્યક ક્રિયા ઊભા. એક ખમાસનું પણ બેઠા નહીં. દિવસે ક્યારેય ટેકો નહીં. દિવસે સૂવાનું નહીં. એલોપેથી દવા નહીં. વ્હીલચેર, પગના મોજાઓનો ઉપયોગ નહીં. 50 વર્ષમાં ક્યારેય નવકારસિંહનું પચકાણ પાર્યું નથી. વર્ધમાન તપની 100 અને 50 હોળી. 2 વર્ષી તપ, 500 આંબીલ, 5 ખમણ, સિદ્ધિ તપ, શ્રેણી તપ, સંવત્સરણ સિંહાસન તપ, ચત્તાળી અષ્ટદશ, 20 સ્થાનક તપ, સહસ્ત્રકૂટનો 1024 ઉપવાસ, નવકાર તપ, ક્ષીર સમુદ્ર, નિયમિત એકાસના સાથે દરેક ચાતુર્માસમાં લીલોતરી ત્યાગ. એક ધ્યાન, એક દ્રવ્યથી નવપદની અળુની હોળી. પોતાનો કપ પોતે જ કાઢે. તીર્થભૂમિની સ્પર્શનાનો પ્રેમ એવો કે 17 વાર પાલિતાણાની 99 યાત્રા કરી. 7 વાર છઠ કરીને 7 યાત્રા. જ્યારે પાલિતાણા જાય ત્યારે દાદાના દર્શન વગર પચકાણ પાડ્યું નથી. 74 વર્ષે 15 દિવસમાં ગિરનારની 17 યાત્રા કરી. તપ, ત્યાગ, આરાધનાના વૈભવથી શોભતા શ્રમણી ભગવંતની અંતઃકરણથી ખૂબ ખૂબ અનુમોદના. સુદીર્ઘ પ્રવચનોના માધ્યમે સેંકડો યુવતીઓને સન્માર્ગ પર સ્થાપિત કરવામાં સફળ બનેલા સાધ્વીજી શ્રી નંદી યશાશ્રીજી. પ્રવચન કર્યા જેટલી ગજાપનાક, એના કરતાં અનેક ગણો ગજાપનાક તો સહાયક ભાગ. એક નૂતન દીક્ષિતને જોગમાં ગોચરી વધી ગઈ, રડવા લાગ્યા. આ સાધ્વીજીએ માંડલીમાં જઈ એમની બચેલી ગોચરી વાપરીને પછી સાહિત્યાંબિલ કરી આપ્યો. મંદ ક્ષયોક્ષમ ચાલે, પણ મંદ પુરુષાર્થ ન ચાલે, આ હકીકતની ઝાંખી કરાવતા સાધ્વીજી શ્રી હિતાંગરેખાશ્રીજી. એક પંક્તિ ગોખતા 7 દિવસ લાગે, છતાં થાક્યા કંટાળ્યા વગર ગોખતા રહીને 2.25 વર્ષે 2 પ્રતિક્રમણ પૂર્ણ કર્યા. સાધુ ક્રિયાના સૂત્ર ગોખવાનું આજેય ચાલે. જ્ઞાનાવરણના મંદ ક્ષયોક્ષમ વચ્ચે મોહનીયનો ક્ષયોક્ષમ એવો પરાકાષ્ઠાના કે ગ્રુપમાં ગુરુ સહિત સૌની ભક્તિમાં તત્પર. 15 વર્ષના ગાળામાં વર્ધમાન તપની 63 હોળી. બાલ્યવયમાં સંયમ જીવન સ્વીકારને ગૌરવપ્રદ બનાવી રહેલા સાધ્વી શ્રી ધન્યરેખાશ્રીજી. માત્ર 10 વર્ષની વયે સંયમ જીવન અંગીકાર કરી 13 વર્ષની વયે ન્યાય તેમજ દાર્શનિક ગ્રંથોનું અધ્યયન. સ્વપર સમુદાયના 200 થી અધિક શ્રમણી ભગવંતોને સંમતિ તર્ક, શાસ્ત્ર વાર્તા સમુચ્ચય, ષડદર્શન સમુચ્ચય, સાંખ્યતત્વ કૌમુદી, અનેકાંત, જયપતાકા વગેરે ગહન ગ્રંથોના અધ્યયન કરાવ્યા. મોક્ષાયણમ જેવા અનેક ગુજરાતી ગ્રંથોના સંસ્કૃત ભાવાનુવાદ કર્યા. પદ્યમાં 3000 થી અધિક શ્લોકોની રચના અને સંસ્કૃતમાં 7000 ગ્રંથાર્થ પ્રમાણ સાહિત્યનું સર્જન. અનેક ગ્રંથોના ગુજરાતી ભાવાનુવાદ અને પ્રાચીન લિપ્યંતરના પ્રશસ્ત કાર્ય. ધન્યવાદ આપવાનું મન થયા વિના ન રહે. તોતિંગ ઇમારત અદ્રશ્ય પાયા પર ઊભી રહેતી હોય છે તો સમજાય છે. વિરાટ વૃક્ષ અદૃશ્ય મૂળ પર ઊભું રહેતું હોય છે એ સમજાય છે. લીલોછમ બગીચો અદ્રશ્ય જળના આધારે સર્જાયો છે સમજાય છે. પણ દ્રશ્ય હોવા છતાં અદ્રશ્ય રહીને સંખ્યાબંધ કાર્યો કરતા રહેવાના, સંખ્યાબંધ કાર્યોમાં સહાયક બન્યા રહેવું એવું વ્યક્તિત્વ જોવું હોય તો અમારે મળવું પડે સાધ્વીજી શ્રી દેશનાનિધિશ્રીજીને, જેમણે લોટરીની જેમ સંયમ જીવન અંગીકાર કર્યો અને વેપારની જેમ આજે સંયમ જીવનનું પાલન કરી રહ્યા છે. ક્ષયોક્ષમ મસ્ત, પ્રવચન મસ્ત, આયોજન કુશળતા મસ્ત, સર્જન શક્તિ મસ્ત, સંસ્કૃત રચનાઓ મસ્ત, કંઠ મસ્ત, સત્પુરુષાર્થ મસ્ત, ઉલ્લાસ મસ્ત, અને છતાંય ક્યાંય પોતાનું નામ ના આવી જાય એ બાબતમાં ચુસ્ત. અતિશય પીડામાં પણ ગજબનાક સમાધિ ટકાવી રાખનાર સાધ્વી શ્રી વિચક્ષણશ્રીજી. પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબે એમનું પ્રવચન સાંભળીને એમને જૈન કોકિલા નામ આપ્યું.
અને પોતાના સમુદાયમાં સાધ્વીઓને પ્રવચન આપવા પ્રેરણા કરી. આવા પ્રભાવક સાધ્વી વિચક્ષણ શ્રીજીને છાતીમાં કેન્સરની 5 કિલોની ગાંઠ 1.5 વર્ષે એવી સ્થિતિ કે સૂઈ ન શકીએ છતાં બેસી રહે પણ ટેકો ન લે. એકવાર રાત્રે ગાંઠમાંથી લોહી નીકળ્યું. સાવિકાએ અજવાળું કરીને જોયું તો બધા કપડાં લોહીથી ખરડાઈ ગયેલા. છતાં એ તો સમાધિમાં મસ્ત. બહેનો ઘા સાફ કરવા ગરમ પાણી કરવા જવા લાગ્યા તો એમને ના પાડી. ઘા ચૂનાના પાણીથી જ સાફ કરો. અસાધાના ઉદયમાં નવો દોષ નથી લગાડવો. સાધ્વીને કહે લોહીવાળું પાણી ખાડો કરી પઠવજો, ઉપર માટો નાખજો. નહીં તો કોઈ પ્રાણી મોઢું નાખશે તો કેન્સરના કીટાણુ એને લાગી જશે. કેન્સરના લીધે રોજ રાત્રે તાવ આવે. એ તાવમાં મન ના જાય માટે વિષ્ઠા નાખતા 20 ચૈત્યવંદન બનાવ્યો. એકવાર વિહારમાં કૂતરું કરડી ગયું છતાં કોઈને કહ્યા વિના માળા ચાલુ રાખી. પાછળ આવનાર સાધ્વીજે જોયું, ઊભા રાખ્યા, ઘાવ સાફ કર્યો, પટ્ટી બાંધી, છતાં મૌન. માળા પૂરી થઈ પછી બોલે, કહે શ્રાવકોને વાત ન કરતા. મુકામે જઈ પ્રવચન આપી પછી શ્રાવકોને વાત કરી. સાવિકાની સમાધિ માટે અદ્ભુત યોગદાન આપનાર સાધ્વીજી શ્રી માધ્યસ્થ-નિધિ, સાધ્વીજી શ્રી સર્વોત્તમ-નિધિ. મુંબઈના એક પરામાં ચાતુર્માસ સાથે બિરાજમાન એમના ગુરુ મહારાજને ખબર પડી એક શ્રાવિકાબેનને ગળાનું કેન્સર થયું છે. બેનની વેદના ઝાલે એમાં સમાધિ રહે એ માટે ગુરુ મહારાજ આ 2 સાધ્વીજીને રોજ કંઈક સંભળાવવા માટે મોકલે. થયું એવું કે ચાતુર્માસ પૂરું થયું પણ શ્રાવિકાને રાહત થવાને બદલે પીડા વધી ગઈ. પૂરો 1.5 મહિના રોજના લગભગ 7-8 કલાક સ્તવનો સજ્જાએ, ભાવયાત્રા, પુણ્યપ્રકાશનું સ્તવન જાપ કરાવી બેનને અદ્ભુત સમાધિ આપી. અને આ 2 સાધ્વીજીના યોગદાનથી શ્રાવિકા પ્રભુનું સ્મરણ કરતાં કરતાં અદ્ભુત સમાધિ સાથે પરલોક વાટે સંચરી ગયા. એક શ્રાવિકા માટે બંને સાધ્વીજીની કેવી ભાવ કરુણા! તીર્થંકર પ્રભુ પ્રત્યે અનોખી રીતે કૃતજ્ઞતા અભિવ્યક્ત કરનારા સાધ્વીજી શ્રી જિનાજ્ઞાનિધિ શ્રીજી. અર્યંત પ્રભુનું અનંત ઋણ તો ચૂકવાય એમ નથી, પણ એમના ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા અભિવ્યક્ત કરવા માટે આ સાધ્વીજીએ નિર્વાણ કલ્યાણક તપ આદર્યું. 24 વર્ષ અર્યંત પ્રભુ જે તપ કરીને નિર્વાણ પામ્યા છે એ તપ કરવાનું સત્વ આ સાધ્વીજી ફોળવી રહ્યા છે. એમાં 20 તીર્થંકર પ્રભુ માર્ગસમનનું તપ કરીને મોક્ષે સિધાવ્યા છે. આ સાધ્વીજી ભગવાનના 20માંથી 18 માર્ગસમન થઈ ચૂક્યા છે અને શીઘ્ર શેષ માર્ગસમન પણ પૂર્ણ કરવાની ભાવના રમી રહ્યા છે. ધન્ય છે એમની ભાવનાને! પશુના હૃદયમાં પોતાના જીવ પ્રેમના બળથી અહિંસક ભાવને જન્મનારા અજ્ઞાત સાધ્વીજી ભગવાન. 2 સાધ્વીજી ઠંડી લાળથી જંગલે ગયા હતા. એક સાધ્વીજી અચાનક સ્થિર કર્યા. પૂછ્યું ત્યારે જણાવ્યું કે પગમાં સાપ વીંટાઈ ગયો છે. હરીશ તો એ જ કચડાઈ જશે. 10 મિનિટ સ્થિર રહ્યા પછી સાપ એની મેળે ડંખ્યા વગર પગમાંથી નીકળી ગઈ. એકવાર રસ્તા પરથી જતા હતા ત્યારે સામેથી વિફરેલો આખડો આવી ચડ્યો. બધા સાધ્વીજી ભાગ્યા પણ આ સાધ્વીજી ત્યાં સ્થિર ઊભા રહ્યા અને આશ્ચર્ય! આખડો એમના દર્શન માત્રથી શાંત થઈ ગયો. વળી આ સાધ્વીજીનો જીવ પ્રેમ એવો વ્યાપક છે કે કોઈ મચ્છર એમને ક્યારેય કરડતો નથી. અન્ય સાધ્વીજીને મચ્છર ડંખે એને એમને કશું જ ન કરે એ આશ્ચર્ય જ કહેવાય ને! પ્રતિકૂળતામાં પણ પ્રસન્નતાથી સાધના માર્ગે આગળ વધી રહેલ સાધ્વીજી વીરતાપૂર્ણ શ્રીજી. કર્મોની વિચિત્રતાને કારણે દીક્ષાના પહેલા દિવસથી આંખોની રોશની જતી રહી. છતાં આવી પરિસ્થિતિમાં પણ આ સાધ્વીજી ભગવાન ન હિંમત હાર્યા ન સાધનાથી પાછા ફર્યા. દીક્ષા દિવસથી મિષ્ટાન ત્યાગ, લીલોતરી ત્યાગ, ઘી દૂધ પણ મૂર્તિ ત્યાગ, સાથે વર્ષી તપ, એમાં જ સિદ્ધિ જપ અને 16 ઉપવાસ જેવી તપસ્યા, એ સિવાય 108 અઠ્ઠમ, 7 અઠાઈના પાર ને 28 સ્વાધ્યાયનો રસ એવો કે એક સાથે આખો ઉપદેશમાર્ગ ગ્રંથ સંભળાવી દે. વયા-વચની લગન એવી કે ન દેખાતું હોવા છતાં પણ સાધ્વીજીનો હાથ પકડીને ઘડો લઈને પાણી લેવા જાય. 16 શિષ્યાનો ગુરુ હોવા છતાં પણ ગુરુ સેવામાં સદા તત્પર આ સાધ્વીજીના સત્વની અનુમોદના કરીએ એટલી ઓછી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.